નમસ્કાર મિત્રો, રમેશ કૈલા ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત છે। જેમ આપ સૌ મિત્રો જાણો જ છો કે અમારા દ્વારા હેલ્થ સિરીઝ ચાલુ કરવામાં આવેલ છે, હેલ્થ કોર્સ ચાલુ કરવામાં આવેલ છે, જે આપ સૌ મિત્રો માટે ફ્રી છે। જેમાં હેલ્થના બધા જ સબ્જેક્ટ આપણે કવર કરીશું। આપણે જુદા જુદા હ્યુમન બોડી, કોમ્યુનિટી, મિડવાઇફરી, ચાઇલ્ડ હેલ્થ જેવા બધા સબ્જેક્ટ કવર કરી ચૂક્યા છીએ। આજે આપણે ખૂબ જ અગત્યનો અને લગભગ ઘણું બધું પૂછાય એવો સબ્જેક્ટ છે હેલ્થ સેન્ટર મેનેજમેન્ટ, જેમાંથી ઘણી બધી વસ્તુ એવી છે કે જે પૂછાય એવી છે અને પૂછાયેલી વસ્તુ જ આપણે કવર કરીશું। આ ઉપરાંત આ વિડીયોના એન્ડમાં આપણે એક જેકપોટ પ્રશ્ન પૂછીશું। જો તમે જેકપોટ પ્રશ્નનો સાચો જવાબ આપશો તો અમારી એપ્લિકેશનમાં તમને જૂના બધા જ પેપર, ગૌણ સેવા તથા અન્ય પરીક્ષાના લેવાયેલા જૂના પેપર તમને જવાબ સાથે ફ્રીમાં પ્રોવાઈડ કરવામાં આવશે। તો ચાલો આપનો વધુ સમય ન લેતા શરૂ કરીએ આપની આ હેલ્થ સેન્ટર મેનેજમેન્ટની પ્રશ્નોની પ્રશ્નાવલી। તો હેલ્થ સેન્ટર મેનેજમેન્ટમાં કેવા પ્રશ્ન પૂછાય, આઈએમપી બધું જ કવર કરેલું છે। આખો વિડીયો જોશો તો ઘણું બધું કવર થઈ જશે। આ હેલ્થ સેન્ટર મેનેજમેન્ટ આપણે 3 ભાગમાં પૂરું કરીશું, જેમાં તમારું આઈએમપી બધી જ વસ્તુ કવર થઈ જશે। હેલ્થ સેન્ટર મેનેજમેન્ટમાં સૌથી અગત્યનું કે સામાન્ય વિસ્તારમાં પીએચસી આપ સૌ મિત્રો જાણો છો કે 3000ની વસ્તી હોય, અને ડુંગરાળ વિસ્તારમાં કેટલાની વસ્તી હોય તો કે સામાન્ય પીએચસી 30,000ની વસ્તી હોય, આદિવાસી અને ડુંગરાળ વિસ્તારમાં 20,000ની વસ્તી હોય, સામાન્ય વિસ્તારમાં સબ સેન્ટર 5,000ની વસ્તી હોય, આદિ વિસ્તાર તો ડુંગરાળ વિસ્તારમાં 3,000ની વસ્તી હોય। વિલેજ હેલ્થ ગાઈડ VHG એનું ફૂલ ફોર્મ યાદ રાખજો। ક્યારે શરૂઆત થઈ હતી? 2 ઓક્ટોબર 1977 આ સ્કીમની શરૂઆત થઈ હતી। વિલેજ હેલ્થ ગાઈડને 3 મહિનામાં સેન્ટર ઉપર તાલીમ આપવામાં આવે છે। કુટુંબ નિયોજનના કાર્ય અંતર્ગત 1952માં વિશ્વભરમાં સૌપ્રથમ અપનાવનારો ભારત એકમાત્ર દેશ હતો। યાદ રાખજો, ફેમિલી પ્લાનિંગ સૌપ્રથમ અપનાવનાર દેશ કયો હતો તો કે ભારત। ભારતમાં ફેમિલી પ્લાનિંગની શરૂઆત ક્યારે થઈ? 1952માં। લક્ષ્યાંક મુક્ત અભિગમ TFA, ટાર્ગેટ ફ્રી એપ્રોચ કહેવામાં આવે છે। CNA પૂછે તો ટાર્ગેટ ફ્રી એપ્રોચ પૂછે તો શરૂઆત ક્યારથી થઈ હતી? 1997ના થઈ હતી। દર વર્ષે માર્ચ મહિનાની 10 તારીખ સુધીમાં વાર્ષિક કાર્ય આયોજન તૈયાર કરી પીએસસી પર મોકલવાની જરૂર હોય છે। આ પણ પૂછાયેલો પ્રશ્ન છે કે વાર્ષિક કાર્ય આયોજન તૈયાર કરી કઈ તારીખ સુધીમાં મોકલવાનું હોય છે તો કે 10 તારીખ સુધીમાં મોકલવાનું હોય છે, બરાબર। મોંજણી દ્વારા શોધેલા, આ પણ પૂછાયેલો છે કે અગાઉના વર્ષની કરેલી કામગીરી અને આ વર્ષની કામગીરીમાં કેટલો તફાવત ન હોવો જોઈએ તો કે 5% કરતાં નીચો વધારો નીચો અંદાજ સૂચવે છે, અને 25% કરતાં વધુ વધારો વધુ અંદાજ સૂચવે છે। એટલે જે આપણે મોજણી કરી એ કેટલા ટકાની વચ્ચે હોવી જોઈએ? 5 થી 25%ની વચ્ચે હોવી જોઈએ। આ પણ પૂછાય છે। સબ સેન્ટર પર દર બુધવારે અને પ્રાથમિક આરોગ્ય ઉપરાંત દર સોમવારે મમતા દિવસ ઉજવવામાં આવે છે। મમતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો સબ સેન્ટર પર દર બુધવારે અને પીએચસી ઉપર દર સોમવારે મમતા દિવસ ઉજવાય છે। નેક્સ્ટ છે વાર્ષિક કાર્ય આયોજન માટેની સૂચના, તો કે દર વર્ષે 1 એપ્રિલે અંદાજિત વસ્તી આપણે લેવાની હોય। પ્રસ્તુતિ શોધવા માટે ANC શોધવી હોય તો કેવી રીતે શોધી શકાય તો કે વસ્તી ગુણ્યા જન્મદર છેદમાં 1000 વધતા 10% બગાડ। ANC શોધવાનું સૂત્ર છે। ઘણી વખત આવો પણ પ્રશ્ન પૂછાયેલો છે અગાઉની પરીક્ષામાં કે 6000ની વસ્તી છે અને 20નો જન્મદર છે, તો તમારી ANC કેટલી થાય? તો વસ્તીમાં 6000 મૂકી દેવાના, જન્મદરમાં 20 મૂકી દેવાના, છેદમાં 1000 રાખવાના, એટલે 6000ના 3 મીંડા જાય, 20 × 120 વધતા 10%, 120ના 10% 12 થાય, એટલે 132 આપણી ANC થાય। પછી પ્રસ્તુતિ નોંધણીની સંખ્યા, તો એમાં ખાલી વસ્તી ગુણ્યા જન્મદર છેદમાં 1000 આવશે। યાદ રાખજો, પૂર્વ પ્રસ્તુતિ તો વસ્તી ગુણ્યા જન્મદર છેદમાં 1000 વધતા 10% બગાડ। પ્રસ્તુતિ નોંધણી પૂછે તો વસ્તી ગુણ્યા જન્મદર છેદમાં 1000। જોખમી પ્રસ્તુતિ કેટલા ટકા હોય તો 15%। આના ઘણા બધા મિત્રો જો તમારે દાખલા શીખવા હોય ને તો આપણા પ્લેલિસ્ટમાં જઈ હેલ્થ સેન્ટર મેનેજમેન્ટનું પ્લેલિસ્ટ જોઈ અને તમે એમાં આ કઈ રીતે ગણતરી કરવી એના વિશેની ડિટેલ ડિસ્ક્રિપ્શન આપેલું છે। તમને ખૂબ જ હેલ્પફુલ થશે અને એકવાર ખરેખર જોઈ લેજો, જેથી કરીને આવો પ્રશ્ન પૂછાય, કારણ કે આપણે એએનએમની તૈયારીમાં આ વખતે એક પણ માર્ક જવા દેવો નથી। તો એ દાખલા તમે જોઈ લેજો। અહીંયા હું વધારે ડિટેલમાં દાખલામાં જશું નહીં, કારણ કે ઓલરેડી અમે કરાવી દીધા છે। ખાલી અહીંયા આપણે MCQ ટાઈપમાં જોશું। એનિમિયાવાળી માતાની સંખ્યા કેટલી હોય તો કે 50% હોય, જેટલી માતા હોય એના 50% એનિમિયાવાળી માતા હોય। જોખમી નવજાત શિશુ પૂછે તો 10%। 3 વર્ષથી નાના બાળકોની સંખ્યા પૂછે તો 8%,
5 વર્ષથી નાના બાળકોની સંખ્યા પૂછે તો 13% હોય છે. જોખમી પ્રસૂતિ પૂછે તો 15%. બધાય ટકાવાળી યાદ રાખવાની છે, પૂછાય જ છે, એકાદું હોય છે. આરટીઆઈ એસટીના કેસો તો કે 20 થી 50% હોય છે. દર 20 આવું પૂછાય છે કે એક સેશનના આયોજન માટે કેટલા ઇન્જેક્શન હોય તો એક સેશનનું આયોજન કરી શકાય. તો 25 થી 50 ઇન્જેક્શન હોય તો એક સેશનનું આયોજન કરી શકાય. 50 થી વધુ ઇન્જેક્શન આપવાનું થતા હોય તો 2 વાર સેશનનું આયોજન કરવું પડે. અને 25 થી ઓછા ઇન્જેક્શન હોય તો 2 જગ્યાનું ભેગું અથવા તો એકાત્રા આયોજન કરી શકાય છે. ઓપન વાયરલેસ પોલિસીમાં વેસ્ટેજ ફેક્ટર કેટલું હોય તો કે 1.33 વેસ્ટેજ ફેક્ટર ગણવું. અને જે ઓપન વાયરલ પોલિસીમાં નથી આવતા તેમાં ડબલ વેસ્ટેજ થાય છે. દાખલા તરીકે બીસીજી અને મિઝલ્સ. હાલમાં રોટાવાયરસ ગણવામાં આવશે નહીં, કારણ કે પહેલાં રોટાવાયરસ વેક્સિન કેવી હતી, ડાયલ્યુટ કરવામાં આવતી હતી. હાલમાં રોટાવાયરસ વેક્સિનને ડાયલ્યુટ કરવામાં આવતી નથી, માત્ર 2 જ વેક્સિન ડાયલ્યુટ કરવામાં આવે છે, બીસીજી અને મિઝલ્સ. એટલા માટે એમાં વેસ્ટેજ ફેક્ટર ડબલ ગણવામાં આવે છે. હાલમાં રોટાવાયરસ રેડીમાં અવેલેબલ છે, એટલે એમાં કાંઈ આપણે વેસ્ટેજ ફેક્ટરનું ડબલ ગણવામાં આવશે નહીં. સગર્ભા માતાની કેટલી તપાસ થવી જોઈએ આ પણ પૂછાયેલું છે. ઓછામાં ઓછી 4 તપાસ થવી જોઈએ. ક્યાં 4 તો કે 3 માસે, 6 માસે, 8 માસે અને 9 માસે. ટીડી ઇન્જેક્શન તો આપણે ખબર છે 2 વાર આવે, ત્રીજો મંથ પૂરો થાય ત્યારે અને ચોથો મંથમાં. એટલે એક પહેલું વેક્સિન ત્રીજો મંથ પૂરો થાય ત્યારે અને એના 1 મહિના પછી બીજું વેક્સિન આપવામાં આવે છે. ફોલિક એસિડની ગોળી ક્યારે આપવામાં આવે તો કે પહેલા 3 મહિના આપવામાં આવે. આયર્નની ગોળી તો કે 4 થી 6 માસ આપવામાં આવે. અને કેલ્શિયમની ગોળી છેલ્લા 3 મહિના આપવામાં આવે છે. જે સગર્ભા માતાનું હિમોગ્લોબિન 7 ગ્રામથી ઓછું હોય એને 2 ટાઈમ્સ આપવામાં આવે છે, સવાર અને સાંજ, 6 માસ લેવી. અને 7 થી 11 ગ્રામની વચ્ચે હોય એને 1 ટાઈમ ગોળી આપવામાં આવે છે. આ પણ યાદ રાખવાનું છે. નેક્સ્ટ છે કૃમિનાશક આલ્બેન્ડાઝોલ પણ પ્રથમ ટ્રાઇમેસ્ટરમાં લેવાની સલાહ આપવામાં આવે છે. આલ્બેન્ડાઝોલ કેટલા એમજીની હોય છે તો કે 400 મિલીગ્રામની હોય છે. દ્રષ્ટિ ખામી માટેનો ચાર્ટ કયો છે તો કે સ્નેલ ચાર્ટ. યાદ રાખજો, સ્નેલ ચાર્ટ એ શેના માટે વપરાય છે તો કે દ્રષ્ટિ ખામી માટે વપરાય છે. મમતા કાર્ડ જે 3 વર્ષ સુધી ચાલે છે. તો આ ખૂબ જ અગત્યના પ્રશ્ન હતા. હવે નવી પદ્ધતિ મુજબ વેક્સિન કેરિયરમાં મૂકવામાં આવેલ આઈસ પેકમાં ફક્ત બરફ ન હોવો જોઈએ. કેવું હોવું જોઈએ? કન્ડિશનિંગ આઈસ પેક. એટલે આપણે ખબર છે કે આપણે આઈસ પેકને બહાર કાઢી અને થોડી વાર મૂકી દઈએ તો એની ઉપર બૂંદ બૂંદ થઈ જાય છે, ટપકા ટપકા થઈ જાય છે. એવું આઈસ પેક થાય પછી જ આપણે એને વેક્સિન કેરિયરમાં મૂકવાનું હોય છે. જે વેક્સિન એવી છે, વેક્સિનના 2 પ્રકાર હોય. એક થીજી જવાથી પોતાની એટલે કે ઠંડી પ્રત્યે સેન્સિટિવ અને બીજી ગરમી પ્રત્યે સેન્સિટિવ. તો ઠંડી પ્રત્યે સેન્સિટિવ કઈ વેક્સિન છે? જેમાં ટીટેનસ આવતું હોય એ ટી સિરિંજની વેક્સિન, જેમાં પેન્ટાવિલેન્ટ, ટીટી, હિપેટાઇટિસ બી વેક્સિન કેરિયરમાં મૂકતી વખતે ઝીપર બેગમાં નાખીને મૂકવી જોઈએ અને આઈસ પેકના સીધા સંપર્કમાં ન આવે એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. પુનઃગંઠિત કરેલી વેક્સિન, આપણે બે કીધું પુનઃગંઠિત એટલે ઓગાળી જે ડિઝોલ્વ કરેલી વેક્સિન હોય એને શું કરવું જોઈએ તો કે આપણે સૂર્યપ્રકાશના સીધા સંપર્કમાં આવવી જોઈએ નહીં અને 6 કલાક સુધી વાપરી શકાય. પહેલાં એવું હતું કે 4 કલાક સુધી, પણ નવી ગાઈડલાઈન મુજબ એ વેક્સિન કેટલે સમય સુધી વાપરી શકાય છે? 6 કલાક સુધી વાપરી શકાય છે. પણ ક્યારે ડિઝોલ્વ કરી એનો સમય ખાસ લખેલો હોવો જોઈએ. ગરમી અને સૂર્યપ્રકાશથી સેન્સિટિવ વેક્સિન કઈ છે તો આટલી છે: બીસીજી, ઓપીવી, મિઝલ્સ, રોટાવાયરસ. આ ગરમી અને સૂર્યપ્રકાશથી સેન્સિટિવ છે. સૌથી વધારે સેન્સિટિવ કઈ છે તો ઓપીવી. ઓપીવી એ સૌથી વધારે સેન્સિટિવ છે, ગરમી પ્રત્યે સૌથી વધારે સેન્સિટિવ છે. જામી જવાથી સેન્સિટિવ પેન્ટાવિલેન્ટ, ડીપીટી, હિપેટાઇટિસ બી, ડીટી અને ટીડી અને આઈપીવી. આ છે કેવી છે તો કે ઠંડી પ્રત્યે સેન્સિટિવ છે. વેક્સિન વિશેની સંપૂર્ણ માહિતી આપણે ચાઇલ્ડ હેલ્થના વિડીયોમાં કરેલી છે, જેના દ્વારા તમારે વેક્સિનનો એક પણ પ્રશ્ન મિસ થશે નહીં. ક્યાંથી ડાયલ્યુટ કરવામાં આવે, કેટલી કલાક વાપરવામાં આવે, એનો વાયલ ક્યાં નાખવામાં આવે, કયા રૂટ દ્વારા આપવામાં આવે, કેટલા ડોઝ હોય, કે એના માટે કયો પ્રોગ્રામ ચાલે વગેરે વગેરે લગભગ બધી જ વસ્તુ કવર થઈ જાય એવા આપણે વેક્સિનના MCQ બનાવેલા છે, જે તમે ચાઇલ્ડ હેલ્થના વિડીયોમાં જોઈ શકશો. એટલે હેલ્થ કોર્સનો તમે બધા જ વિડીયો જોઈ નાખશો તો તમારે લગભગ કોઈ પ્રશ્ન મિસ થશે નહીં. ડીપ ફ્રીઝર વિશે યાદ રાખવાનું તો ડીપ ફ્રીઝર શેના માટે વપરાય? આઈસ પેકને થીજવવા માટે વપરાય.
તાપમાન કેટલું હોય તો -15 થી -25 હોય છે. આકસ્મિક સંજોગોમાં ઇલેક્ટ્રિક પાવર જાય તો કેટલી કલાક સુધી કામ આવે છે? 18 થી 22 કલાક સુધી કામ આપે. વેક્સિન સાચવવા માટે કયું ફ્રીજ વપરાય તો કે ILR એક જ વપરાય, આઇસલેન્ડ રેફ્રિજરેટર. એનું તાપમાન કેટલું હોય તો કે 2 થી 8 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય છે. ઇલેક્ટ્રિક પાવર જાય તો કેટલી કલાક કામ આપે છે? 24 કલાક સુધી કામ આપે છે. બરાબર. એમાં પણ આપણે રસીઓનો ગોઠવવાનો ક્રમ હોય છે ઉપરથી નીચે તરફ. સૌથી ઉપર ન્યુમોકોકલ હોય, હિપેટાઇટિસ બી હોય, પેન્ટાવિલેન્ટ હોય, TD હોય, DT હોય, BCG હોય, મિઝલ્સ હોય અને OPV હોય. ટૂંકમાં જે ગરમી પ્રત્યે સેન્સિટિવ છે એ વેક્સિનને ક્યાં રાખવામાં આવે? સૌથી નીચે રાખવામાં આવે. અને જે ઠંડી પ્રત્યે સેન્સિટિવ છે એ વેક્સિનને સૌથી ઉપર રાખવામાં આવે છે. ડોમેસ્ટિક ફ્રીજ વિશે પૂછાય નહીં, પણ ડોમેસ્ટિક ફ્રીજ એટલે ઘરગથ્થુ ફ્રીજ, બરાબર, જે આપણે ઘરે વાપરીએ છીએ. એમાં પણ જો ક્યારેક પાવર કાપ થયો હોય તો આપણે 4 કલાક સુધી વેક્સિન રાખવી હોય તો રાખી શકીએ, પણ ઇમરજન્સી સિચ્યુએશનમાં રાખી શકાય. હાલમાં તો જો કે એમાં પણ ટેમ્પરેચર રેગ્યુલેશન માટેનું બહાર આવે જ છે. ઇન્સ્યુલિન વાન તો કે વેક્સિનની એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે જે વાન વપરાય તેને ઇન્સ્યુલેટ વાન કહેવામાં આવે છે. કેટલી હોય છે તો કે એમાં 6 થી 10 લાખ જેટલા વેક્સિનનો ડોઝ લઈ જઈ શકાય છે. યાદ રાખજો, કેટલો લઈ જઈ શકાય છે તો કે 6 થી 10 લાખ જેટલા ડોઝ લઈ જઈ શકાય. પછી આપણે જોઈએ કે વેક્સિન વાન પછી શું આવે છે? કોલ્ડ બોક્સ, જે ઇન્સ્યુલેટેડ બોક્સ હોય છે. વેક્સિન કેરિયર 4 આઈસ પેક સાથે વાપરવામાં આવે છે. તાપમાન કેટલું હોય છે? 2 થી 8 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય છે. કેટલી કલાક સુધી જાળવી શકાય તો 12 કલાક સુધી જાળવી શકાય છે. અને કેટલો હોય છે? 16 થી 20 વાયલ જેટલું વેક્સિન રાખી શકાય છે. આ પણ પૂછાય કે આ વેક્સિન કેરિયરમાં કેટલું વેક્સિન રાખી શકાય? 16 થી 20 વાયલ રાખી શકાય છે. આઈસ પેક ડીપ ફ્રીજમાંથી જવામાં આવે છે. આપ સૌ મિત્રો જાણો જ છો કે આઈસ પેક ક્યાંથી જવામાં આવે છે? ડીપ ફ્રીજમાંથી જવામાં આવે છે. અગાઉ પણ આપણે આઈસ પેક પૂરેપૂરા ક્યારેય ભરવાના હોતા નથી. તૂટેલા આઈસ પેક ક્યારેય એમાં મૂકવાના હોતા નથી. બે આઈસ પેક વચ્ચે હંમેશા શું કરવાની હોય છે? જગ્યા રાખવાની હોય છે. અને આઈસ પેકનું ઢાંકણ કેવું હોય છે? હંમેશા બંધ રાખવાનું હોય છે. આપણે આઈસ પેકને સફેદ કપડમાં વીંટાળવા જોઈએ. અને આઈસ પેક આ પૂછાઈ શકે કે ડીપ ફ્રીજમાં કઈ રીતે ગોઠવવા જોઈએ તો કે જેડ ટેકનિકથી ગોઠવવા જોઈએ. હવે જોઈએ માહિતી અધિનિયમ 2005 અંતર્ગત રેકોર્ડ સાચવવા કયા કયા રેકોર્ડ સાચવવા જોઈએ. ચાલો એના વિશે જોઈએ. તે પહેલાં એક અગત્યની જાહેરાત કરી દઉં. તો મિત્રો, જાહેરાત એવી છે કે અમારા દ્વારા હાલ જે મિત્રોની તૈયારી પૂરી થઈ ગઈ છે, જે મિત્રોને બધું વચાઈ ગયું છે, તેના માટે એક સંપૂર્ણ પ્રશ્ન બેંક તૈયાર કરવામાં આવેલ છે. આ બેંકમાં તમને શું મળશે તો કે 15,000 જેટલા MCQ મળશે. રિઝનિંગના 2300, ગુજરાતી વ્યાકરણના 3100, જીકેના 5,000, ઇંગ્લિશના 1200 અને જૂના પેપરના 2,000 જેટલા MCQ મળશે. ટોટલ 13,000 જેટલા. આ ઉપરાંત નવા સિલેબસ મુજબ ડેઇલી 25 માર્કની ટેસ્ટ પણ અમે લઈએ છીએ. આ ટેસ્ટ 3 દિવસ માટે સંપૂર્ણ ફ્રી છે. એકવાર ડાઉનલોડ કરી જોઈ લો, તમને ગમે તો તમે પેમેન્ટ કરજો. આ ઉપરાંત અમારા દ્વારા જુદા જુદા તૈયારી માટેની બુક્સ પણ, GNC માટેની જૂના પેપર સોલ્યુશનની બુક છે, જે તમારા જુનિયરને ખૂબ જ હેલ્પફુલ થશે. GNCના જૂના તમામ પેપર, 10 વર્ષના પેપર જવાબ સાથે આવી જશે. આ ઉપરાંત જે ANMની તૈયારી કરે છે એના માટે આપણે ખબર છે કે ચાઇલ્ડ હેલ્થ અને મિડવાઇફરી ટોટલ આપણું કેટલા માર્કનું પૂછવાનું છે? 50 માર્કનું. તો સંપૂર્ણ તૈયારી માટે આ કોમ્બો બુક્સ પણ મળી રહેશે. MPW માટે માસ્ટર માઇન્ડ MPW SI, ગુજરાતી વ્યાકરણ અને જૂના પેપરનો કોમ્બો અવેલેબલ છે. ANM માટે પણ સેમ કોમ્બો અવેલેબલ છે. સ્ટાફ નર્સ માટે સ્ટાફ નર્સની બુક અને 15,000 જેટલા વન લાઇનર ક્વેશ્ચનનું કોમ્બો અવેલેબલ છે. આ બધું જ ખૂબ જ ડિસ્કાઉન્ટ પ્રાઇસમાં અવેલેબલ છે. એના માટે તમે અમારા નંબર 9601409876 પર કોન્ટેક્ટ કરી શકો છો. તો ચાલો હવે આપનો વધુ સમય ન લેતા આગળ આપણી સ્ટડી કરીએ. આ ઉપરાંત મિત્રો ખાસ જણાવવાનું કે છેલ્લે સુધી જોડાયેલા લઈજો. આપ સૌ મિત્રો જાણો છો કે છેલ્લે એક જેકપોટ પ્રશ્ન પૂછવામાં આવશે અને જેકપોટ પ્રશ્ન આજના આપણે જે ભણેલા છે એમાંથીને જ પૂછીશું, જેથી કરીને આપ સૌ મિત્રોને આવડી જાય અને જેકપોટ પ્રશ્નનો સાચો જવાબ આપનારને અમારા પેપર સોલ્યુશન ફ્રીમાં આપીશું. તો હવે જોઈએ માહિતી અધિનિયમને 2005 અન્વયે રેકોર્ડ સાચવવાનો હોય છે અને બિનજરૂર રેકોર્ડનો નાશ કરવાનો હોય છે. તો એમાં ખાસ યાદ રાખવા જેવું શું છે તો કે કયો રેકોર્ડ કેટલા વર્ષ સુધી સાચવવાનો હોય? ક વર્ગનો રેકોર્ડ હંમેશા કાયમી સાચવી રાખવાનો હોય છે. ક
ખ વર્ગનો રેકોર્ડ 30 વર્ષ સુધી સાચવવાનો હોય, ખ1 વર્ગનો રેકોર્ડ 15 વર્ષ સુધી સાચવવાનો હોય, ગ વર્ગનો રેકોર્ડ 5 વર્ષ સુધી સાચવવાનો હોય અને ઘ વર્ગનો રેકોર્ડ 1 વર્ષ સુધી સાચવવાનો હોય. આવું જ આમાંથી પૂછે છે કે કયો રેકોર્ડ કેટલા વર્ષ સુધી સાચવવાનો હોય છે. ખાલી જગ્યામાં પૂછે ક વર્ગનો રેકોર્ડ ખાલી જગ્યા સમય સુધી સાચવવાનો હોય છે તો એ કાયમી સાચવવાનો હોય છે. દાખલા તરીકે જન્મ તારીખના દાખલા હોય, ડેસ્કટોપ રજિસ્ટર હોય, જીઆરની ફાઇલો હોય, બેંકની ખાતાની પાસબુક હોય, આ બધું ક વર્ગમાં આવે છે. આવું પણ પૂછાઈ શકે છે. હવે જોઈએ આગળ જોઈએ કે પેટા કેન્દ્ર પર નિભાવવામાં આવતા રજિસ્ટર નંબર 1 સામાન્ય ગૃહ મુલાકાતનું રજિસ્ટર, 2 નંબર લાયક દંપતિ રજિસ્ટર, 3 નંબર છે કુટુંબ કલ્યાણ રજિસ્ટર, 4 અને 5 નંબર માતૃ બાળ કલ્યાણ સભ્ય રજિસ્ટર, 6 નંબર મેલેરિયા, 7 નંબર સ્ટોક રજિસ્ટર અને 8 નંબર જન્મ મરણ રજિસ્ટર હોય છે. તો આપણે કઈ રીતે યાદ રાખીએ? તો સૌથી પહેલાં આપણે મુલાકાત લઈશું. મુલાકાત લઈને લાયક દંપતિ શોધશું. લાયક દંપતિ હોય તો એને કુટુંબ કલ્યાણની સેવાઓ આપશું. કુટુંબ કલ્યાણની સેવાઓ આપી અને માતા અને બાળકની સંભાળ લેશું. માતા અને બાળકની સંભાળ લેશું એમાં ખાસ જોશું કે મેલેરિયા છે કે નહીં. મેલેરિયા હોય છે તો આપણે જોઈશું કે સ્ટોક કેટલો છે. સ્ટોક ઉપરથી આપણે જન્મ મરણની નોંધણી છે એટલે તો જન્મ મરણ નોંધણી જ આવે. તો સામાન્ય મુલાકાત લેશું, અહીંયાથી લાયક દંપતિ શોધશું, એને કુટુંબ કલ્યાણની સેવા આપશું, માતા અને બાળકની સંભાળ લેશું, એમના મેલેરિયા છે કે નહીં જોશું, મેલેરિયાની દવાનો સ્ટોક છે કે નહીં જોશું અને છેલ્લે જન્મ મરણની નોંધણી કરીશું. તો આ રીતે આપણે ક્રમમાં યાદ રાખી શકીએ છીએ જેથી ભૂલાઈ શકે નહીં. જો કે હાલમાં 3, 4 અને 5 બધા જ ભેગા નિભાવવામાં આવે છે. આ ફોર્મ પણ પૂછાય છે કે ફોર્મ નંબર 1 શેના માટે હોય છે? તો 1, 2, 3, 4 શેના માટે હોય છે? તો કે કાર્ય આયોજન માટે હોય છે. ફોર્મ નંબર 1 પેટા કેન્દ્ર માટે, 2 નંબર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે, 3 નંબર સામૂહિક આરોગ્ય કેન્દ્ર FRU અને PP યુનિટ માટે હોય અને 4 નંબર જિલ્લાના કાર્ય આયોજન માટે હોય છે. અને માસિક રિપોર્ટ ફોર્મ ક્યાં હોય છે? 6, 7, 8, 9 સેમ વસ્તુ આવશે. પેટા કેન્દ્રના માસિક રિપોર્ટ માટે 6 નંબર, પ્રાથમિક આરોગ્ય માટે 7 નંબર, સામૂહિક આરોગ્ય FRU એટલે ફર્સ્ટ રેફરલ યુનિટ અને PP યુનિટ માટે 8 નંબર અને જિલ્લાના માસિક પ્રગતિ અહેવાલ માટે 9 નંબર વપરાય છે. 5 નંબરનું ફોર્મ આમાં અવેલેબલ હોતું નથી. આ પણ ખાસ યાદ રાખી લેજો. હવે જોઈએ IM ટેકો ઇનેક્ટિવ મોબાઈલ ફોન ટેકનોલોજી ફોર કોમ્યુનિટી હેલ્થ ઓપરેશન. ફૂલ ફોર્મ યાદ રાખી લેજો. ટેકોનો મતલબ થાય છે IM સપોર્ટ. આમાં શું હોય છે? આપ સૌ મિત્રો ટેકોમાં ખૂબ જ અગત્યની માહિતીઓ ભરો છો કે એમાં કયા કલર હોય છે. જે લોકો ગવર્મેન્ટ જોબ કરતા હશે, કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જોબ કરતા હશે એને આ બધી માહિતી ખબર હશે. એક એપ્લિકેશન છે જે આશા વર્કર ઉપયોગ કરે છે, ANM ઉપયોગ કરે છે અને કોમ્પ્યુટર જે વેબ પોર્ટલ છે કોણ ઉપયોગ કરે છે? મેડિકલ ઓફિસર અથવા FHS દ્વારા વેબ પોર્ટલ યુઝ કરવામાં આવે છે. આશાના સતત કામગીરીમાં મદદરૂપ થાય છે. પ્રેગ્નન્સીની શરૂઆત કરી બાળક 1 વર્ષનું થાય ત્યાં સુધી તમામ સારવારમાં મદદરૂપ થાય છે. આ પ્રોજેક્ટ ક્યારે શરૂ કરવામાં આવ્યો? તો કે 2013માં પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવ્યો હતો. નેક્સ્ટ જોઈએ ખૂબ જ અગત્યની વ્યાખ્યાઓ જનરલી ન પૂછાય પણ આવું પૂછાય કે પરિણીત દંપતી કે રિપ્રોડક્ટિવ એજ ધરાવતી ફેમિલી પ્લાનિંગ સેવાની જરૂરિયાત હોય તેવા કપલને કેવું કપલ કહેવાય છે? તો કે લાયક દંપતી અથવા એલિજિબલ કપલ કહેવાય છે. એલિજિબલ કપલની સંખ્યા કેટલી હોય? તો કે 1000ની વસ્તીએ 150 થી 180 હોય છે. લક્ષિત દંપતી એટલે શું? તો કે 1 થી વધુ જીવિત બાળકો હોય અને રિપ્રોડક્ટિવ એજ ધરાવતા હોય અને ફેમિલી પ્લાનિંગની સેવાની જરૂરિયાત હોય તેને લક્ષિત દંપતી કહેવામાં આવે છે. કપલ પ્રોટેક્શન રેટ એટલે શું? તો કે પરિણીત દંપતી જે રિપ્રોડક્ટિવ એજ ધરાવતા હોય અને જન્મદર અટકાવવા માટે ફેમિલી પ્લાનિંગની કોઈ પણ મેથડનો ઉપયોગ કરતા હોય તો એને કપલ પ્રોટેક્શન રેટ કહેવામાં આવે છે. ફેમિલી પ્લાનિંગની રેટ યુઝ કરતા હોય એમનું ટૂંકમાં એ પ્રોટેક્ટ હોય તો એને કપલ પ્રોટેક્શન રેટ કહેવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ ટોટલ ફર્ટી TFR એટલે શું? તો કે પરિણીત સ્ત્રીઓ પોતાની ફર્ટાઇલ લાઈફ દરમિયાન કેટલા બાળકને જન્મ આપે છે તે એવરેજ જન્મના આંકડાને શું કહેવામાં આવે છે? ટોટલ ફર્ટિલિટી રેટ કહેવામાં આવે છે. નેટ રિપ્રોડક્ટિવ રેટ એટલે શું? સ્ત્રી પોતાની ફર્ટાઇલ લાઈફ દરમિયાન કેટલા સ્ત્રી બાળકને જન્મ આપે છે તેને નેટ રિપ્રોડક્ટિવ રેટ કહેવામાં આવે છે. મેટર્નલ મોર્ટાલિટી રેશિયો એટલે શું? તો કે સગર્ભાવસ્થાથી ડિલિવરી પછીના 42 દિવસ દરમિયાન થયેલા માતાના મૃત્યુને શું કહેવામાં આવે છે? સંખ્યાને 1 લાખે
શું કહેવામાં આવે છે? મેટર્નલ મોર્ટાલિટી રેશિયો કહેવામાં આવે છે. જો સગર્ભાવસ્થાથી શરૂ કરી ડિલિવરી પછીના 42 દિવસ દરમિયાન કોઈ માતાનું મૃત્યુ થાય તો એને મેટર્નલ મોર્ટાલિટી રેશિયામાં કહેવામાં આવે છે. પણ કેટલાની વસ્તીએ મેટર્નલ મોર્ટાલિટી રેશિયો કેટલાની વસ્તી હોય છે? તો કે 1 લાખની વસ્તી હોય છે. ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ એટલે શું? તો કે જન્મથી 1 વર્ષ સુધીના બાળકોને મૃત્યુની સંખ્યા. 1000ની વસ્તી એ પણ. નિયોનેટલ એટલે શું? તો જન્મથી 28 દિવસમાં બાળકોની સંખ્યા. આનું સૂત્ર પણ યાદ રાખજો, જન્મથી 28 દિવસમાં બાળકોની મૃત્યુની સંખ્યા ગુણ્યા 1000 ગુણ્યા કુલ જીવિત જન્મો. બરાબર. ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ હોય તો જન્મથી 1 વર્ષ લખવાનું ગુણ્યા 1000 છેદમાં કુલ જીવિત જન્મ. મેટર્નલ મોર્ટાલિટી રેશિયો હોય અને કેટલાય હોય? લાખે હોય છે. એટલે મેટર્નલ મોર્ટાલિટી ખાસ યાદ રાખજો, એમાં રેશિયો આવશે અને 1 લાખે હશે. ફેમિલી સાઇઝ એટલે શું? તો કે એટલા ફેમિલી મેમ્બર કે જે ફેમિલીમાં સંતોષકારક રીતે સેવા આપી શકે અને આરોગ્યની તમામ સેવાઓ મળી શકે, ફેમિલી મેમ્બર સારી રીતે પ્રકાશ થઈ શકે. આપણી હાલમાં 2 બાળકો નોમ્સની સાથેની ફેમિલી સાઇઝ અપનાવેલી છે. આપણે કહીએ છીએ કે અમે 2 અને અમારા 2. તો હા, તો મિત્રો આપણો હેલ્થ સેન્ટર મેનેજમેન્ટનો પાર્ટ 1 આપ સૌ મિત્રોને ગમ્યો જ હશે. હવે આપણે જોઈશું આજનો જેકપોટ પ્રશ્ન. આજનો જેકપોટ પ્રશ્ન જોઈએ તે પહેલાં મિત્રો તમને ખાસ વિનંતી છે કે આ અમારી એપ્લિકેશન એકવાર તમે ડાઉનલોડ કરી લેજો. એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ડાઉનલોડ કરી ખાલી 3 દિવસ ફ્રીમાં ટેસ્ટ આપજો. ગમે તો જ આગળ પેમેન્ટ કરજો. એકવાર એપ્લિકેશન ડાઉનલોડ કરી રજિસ્ટ્રેશન જરૂર કરજો. અને હવે જોઈએ આજનો જેકપોટ પ્રશ્ન. આજનો જેકપોટ પ્રશ્ન એવો છે કે આજનો જેકપોટ પ્રશ્ન એવો છે કે ખ વર્ગનો રેકોર્ડ ખાલી જગ્યા વર્ષ સુધી સાચવવામાં આવે છે. આપ સૌ મિત્રોને આવડતું જશે, અગાઉ જોઈ જ ગયા છે. ક, ખ, ખ1, ગ અને ઘ એમ 5 રેકોર્ડ હોય છે. એમાં ખ વર્ગનો રેકોર્ડ ખાલી જગ્યા વર્ષ સુધી સાચવવામાં આવે છે. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં, જેમાં જોઈશું આપણે અગત્યની સરકારી યોજનાઓ વિશે. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ.